આજનો જે નાસ્તો તમારા સાથે શેર કરી રહી છું, આ મેં પોતે પણ પહેલી જ વખત ટ્રાય અને એરરના રૂપમાં કર્યો હતો. પણ બિલીવ મી ફ્રેન્ડ્સ, ઘરવાળાને એટલો ભાવ્યો, એટલો ટેસ્ટી લાગ્યો. બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ અને ફક્ત બટેટાથી તૈયાર થતો એવો આપણો આ લેડી ફિંગર એટલે રો પોટેટો વાળો નાસ્તો આપણે બનાવવાના છીએ. તમે આને નામ આપી શકો છો લેડી ફિંગર વિથ યુઝિંગ રો પોટેટો, એટલે કે કાચું બટેટું. કાચા બટેટામાંથી જ આપણે નાસ્તો બનાવવાના છીએ અને બહુ ઓછા મસાલા અને ઓછા સામાન સાથે આ તૈયાર થઈ જાય છે. અને ફટાફટથી તૈયાર થતો આ નાસ્તો જો તમને પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ્સ કરજો. ચાલો રેસીપી શરૂ કરીએ. આના માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું અને એક નાની સાઇઝનું, એટલે લગભગ 1.5 બટેટું તમે સમજી શકો છો, છાલ ઉતારીને પાણીમાં રાખ્યું છે જેથી કાળું ન પડે. અને જે નાની છીણી હોય છે ને, જે આપણી ચીઝ છીણવાની, એનાથી જ હું આને છીણી રહી છું. નાની છીણીથી છીણવાનું કારણ એ છે કે બટેટા જલ્દી આપણા ચડી જાય. તો અહીંયા આને મેં છીણ કરી લીધું છે અને આપણે 3 થી 4 પાણી આને ધોઈ લઈશું. જો આનો સ્ટાર્ચ રહી જશે તો આ ક્રિસ્પી નહીં થાય, એટલે સ્ટાર્ચ કાઢવું ખૂબ જ જરૂરી છે. મેં લગભગ 4 થી 5 પાણીએ ધોયું, ત્યારબાદ એનું સ્ટાર્ચ નીકળ્યું છે. હવે એને એક બાજુ રાખ્યું છે. આપણે એક પેન મૂકી દીધું છે ગેસ ઉપર અને આમાં લગભગ હું અત્યારે જુઓ 3 કપ પાણી નાખી રહી છું. કોઈપણ કપનું મેઝરમેન્ટ કરી લેજો. જે કપથી તમે આગળ લોટ લેવાના હોય, હું જે લોટ વાપરવાની છું ને, એ લોટનું જો 1 ભાગ હોય તો સામે 3 ભાગ પાણી દેવાનું. અહીંયા આપણે જીરું નાખી દીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે અત્યારે જ નાખી દઈશું આના અંદર. તો મેં મીઠું પણ નાખી દીધું છે. હવે પાણીને આપણે વ્યવસ્થિત ઉકળવા દેવાનું છે. 1-1.5 મિનિટ માટે ઉકળવા દઈશું. એક વખત પાણી આ રીતે ઉકળવાનું ચાલુ થાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની છે અને આપણે જે બટેટાનું છીણ કરીને રાખ્યું હતું એ નાખી દઈશું. પહેલાં આપણે બટેટાને થોડા ચડવી લઈશું. છીણ આપણું એકદમ ઝીણું છે એટલે જલ્દી ચડી જશે. લગભગ 20-30% જેટલા ચડી જાય ને ત્યારબાદ આગળનું પ્રોસેસ કરજો, એટલે કાચા રહેવાના કોઈ ચાન્સ નહીં રહે. હવે ગેસની ફ્લેમ પાછી હું ફાસ્ટ કરી દઉં છું અને આપણે આને ઉકળવા દઈએ. 1 કે 2 ઉભરા આવશે, તમને ખબર પડશે કે આ સારી રીતે બોઇલ થઈ રહ્યું છે. જો હવે આ સારી રીતે બોઇલ થઈ રહ્યું છે. એકવાર હલાવી લઈએ તો લગભગ 2 કે 3 મિનિટ થઈ હશે અંદાજે. અને હવે હું 1 કપ અહીંયા ચોખાનો લોટ નાખી રહી છું. જો આપણને ઓછો પડશે તો આપણે 1-2 ચમચી ઉપરથી વધારે નાખી દઈશું, પણ અત્યારે અંદાજે મેં 1 કપ જ લીધો છે. થોડો થોડો કરીને નાખો અને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવું. આમાં બંને હાથનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આપણે એક હાથે નાખતા જઈશું ને એક હાથે હલાવતા જઈશું તો જ આમાં ગાંઠા નહીં પડે, નહીં તો આમાં ગાંઠા પડી જશે. અને ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની. તમે જોયું કે જુઓ, ચોખાનો લોટ ઉમેરતાની સાથે જ બધું પાણી છે એ ચોસાઈ ગયું છે અને મારો લોટ અહીંયા બરાબર થઈ ગયો હતો, એટલે મેં કંઈ એક્સ્ટ્રા ઉમેર્યો નથી. હવે મસાલા કરીએ, જેમાં હળદર, લાલ મરચું, મીઠું આપણે પહેલાં જ નાખી દીધું હતું એટલે હવે મીઠું નાખવાની જરૂર નથી. ખાલી હળદર અને લાલ મરચું જ નાખ્યું છે. આમાં તમે કોથમીર નાખી શકો છો. મારા પાસે અત્યારે કોથમીર નહોતી, કારણ કે ખૂબ જ ગરમી છે એટલે કોથમીર ખૂબ મોંઘી આવે છે અને અવેલેબલ પણ નહોતી, એટલે મેં નથી નાખી, પણ તમે નાખી શકો છો. બધું બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ લો રાખજો. જો તમારા ગેસની ફ્લેમ લો કર્યા પછી પણ તમને એમ લાગે કે નીચે ચોંટે છે તો તમે નીચે ઉતારીને આને મિક્સ કરજો. અને આપણે આને લોટ જેવું કરવાનું છે, જેમ આપણે લોટ બાંધીએ ને એ ટાઈપનું. તો આ થઈ ગયું છે. હવે આપણે આને નીચે ઉતારીને એક થાળીમાં કાઢીને ઠંડુ કરવાનું છે. તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. આને થાળીમાં કાઢી લઈશ અને આને આપણે હાથ લગાડી શકીએ એટલું ઠંડુ કરી લેવાનું છે. તો જુઓ, મેં થાળીમાં આને ફેલાવી દીધું હતું જેથી કરીને આ ઠંડુ થઈ જાય જલ્દી. તો હવે આ ઠંડુ થઈ ગયું છે પ્રોપર. આપણે આને હાથ લગાવી શકીએ એવું થઈ ગયું છે. તો એક વખત હું હાથ લગાડીને પણ ચેક કરી લીધું છે અને હવે હાથમાં થોડું તેલ લગાડી લઉં છું અને આને એકવાર આપણે છે ને બરાબર મસળી લેવાનું છે, કારણ કે આપણે આમાં બટેકાનું છીણ પણ નાખ્યું છે, તો આપણે એને પણ બરાબર મિક્સ કરવાનું છે. તો લોટ સાથે બટેટાનું છીણ બરાબર મિક્સ થઈ જાય. અને બીજું, મિક્સ તો આમ તો થઈ જ ગયું છે, પણ એક થોડું કે ને મેશ થઈ જાય અડધા. એટલા માટે આપણે આને આ રીતે મસળવું જરૂરી છે. પ્લસ ક્યારેક શું થાય છે કે 1-2 તો ગાંઠા પડી જ જતા હોય છે, તો જો એ પણ પડી ગયા હોય ને તો તમે આ રીતે મસળશો તો એ તૂટી જશે. મેં એક જ વખત હાથમાં તેલ લગાડ્યું અને અત્યારે મેં આને મસળી લીધું છે. હવે બીજી વખત તમે હાથમાં તેલ લગાડવા માંગો તો લગાવીને ફરીથી કરી શકો. જો તમને એમ લાગે કે શરૂઆતમાં થોડું હાથમાં ચોંટે છે તો બીજી વખત પણ લગાડી શકો છો. જુઓ, મેં બીજી વાર પણ હાથમાં તેલ લગાડ્યું અને ફરી વખત આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ આપણો એકદમ સ્મૂથ થઈ ગયો છે. પહેલાં જ્યારે આપણે કાઢ્યો ને ત્યારે એમાં બટેકાના છીણ ઘણા દેખાતા હતા, હવે નહીં દેખાય. તો આ રીતનું જો આપણે લાંબુ સ્ટીક જેવું બનાવવાનું છે, જેમ ફ્રેન્ચ ફ્રાઈઝ હોય ને એ રીતે. અહીંયા મારા હાથમાં લાંબુ બનતું નહોતું એટલે મેં ઓરસિયો લીધો અને હાથમાં જે તેલ હતું એ જ તેલ મેં ઓરસિયા પર લગાડી દીધું અને ઓરસિયાને પણ મેં ચીકણો કરી લીધો અને આ રીતે જુઓ લાંબુ કરી લીધું. તમે ચાહો તો આનાથી વધારે લાંબુ કર્યા પછી વચ્ચેથી છરીથી કાપો મૂકી દેજો, તો 2-3 એક સાથે તૈયાર થઈ જશે. પણ હું અહીંયા આગળ
એક એક જ કરીશ. તો મને લાગે છે કે આ થોડું વધારે પડતું લાંબુ થઈ ગયું છે, તો હું આના વચ્ચેથી 2 ભાગ કરી દઈશ. બસ ખાલી ધ્યાન રાખજો કે જ્યારે તમે આ બનાવો ને તો આંગળીઓની છાપ ન પડવી જોઈએ, નહીં તો એનો જે શેપ છે ને સારો નથી આવતો. તો આ રીતે એકદમ સ્મૂધ અને લાંબી લાંબી આપણે આની સ્ટીકો જેવું તૈયાર કરવાનું છે. એક રીતે કહીએ તો આપણે આપણું દેશી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવું જ છે, પણ આ હેલ્ધી છે કારણ કે આપણે આમાં ચોખાનો લોટ વાપર્યો છે. અને ફ્રેન્ચ ફ્રાઈઝ જે હોય છે એ બહારના ખરાબ તેલોમાં, ખરાબ જે ઘડી વપરાયેલા તેલો હોય એમાં બન્યું હોય છે. આ આપણે ઘરમાં આપણા ચોખ્ખા સિંગ તેલમાં તળેલું છે, હેલ્ધી છે, એટલે બાળકોને પણ આપણે આ હોશે આપી શકીએ છીએ અને ટેસ્ટી પણ છે. તો જો આ રીતે જ હું બધા છે ને તૈયાર કરીને રાખી લઈશ. પહેલાં મેં તેલ ગરમ કરવા મૂક્યું હતું ને આ બધી આપણે જે લાંબી લાંબી લેડી ફિંગર્સ છે એ પણ તૈયાર થઈ ગયા છે. હવે તેલમાં આપણે ઓછા તેલમાં આને તળવાનું છે, કારણ કે લાંબુ આપણે જે વસ્તુ બનાવી છે લાંબી અને પાતળી છે, તો વધારે ઓઇલ એકદમ વધારે લેવાની કોઈ જરૂર નથી. ઓછા તેલમાં આને ફ્લેટ પેનમાં આને તળજો. ફ્લેટ પેનમાં શું છે કે આને સરખી રીતે લાંબુ ફેલાઈને રહેવાનું મળી જશે. જો ઊંડું લોયું હશે તો આ નીચે બેસી જશે અને શેપ ખરાબ થાય છે. તો થોડા જ નાખવાના છે ને આને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે. પહેલાં નાખ્યા પછી આને અડધી મિનિટ કે અડધીથી પણ ઓછી મિનિટ 10-20 સેકન્ડ માટે છોડી દેજો. ત્યારબાદ જ આને અલ્ટી કરીને મીડિયમ ફ્લેમ ઉપર આને સારી રીતે લાઇટ ગોલ્ડન કરી લેજો. તો જો લાઇટ ગોલ્ડન થઈ ગયું છે. આપણે ઓલરેડી જો ચોખાનો લોટ અને બટેટાનું છીણ બંને ચઢાવેલું છે, એટલે બહુ આમાં તમારે ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ અંદરથી ચડશે કે નહીં. ચઢેલું જ છે આપણી વસ્તુ, બસ આપણે આને બહારથી ક્રિસ્પી કરવાની છે. તો સારી રીતે જુઓ, દેખાવમાં કેવું સરસ છે. અને હા, આ જે તમને ફાટેલું દેખાય છે ને એ આપણા બટેકાનું છીણ છે, તો એ વધારે ક્રિસ્પી થઈ જાય છે એ જગ્યાએથી, તો એ ખૂબ જ સરસ લાગે છે. એટલે ફાટે ને તો ડરવાની જરૂર નથી, એ સરસ ક્રિસ્પી જ થઈ જાય છે. જુઓ કેટલા સરસ દેખાય છે. આને તમે ટોમેટો સોસ સાથે, કોઈ ડીપ સાથે, ચા સાથે, કે પછી આપણે કોથમીરની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો તૈયાર છે આપણા કાચા બટેકામાંથી એક સરસ મજાનો નાસ્તો. આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ્સ કરજો. મળીએ આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે. ત્યાં સુધી આવજો.